આજે આપણે એવી મીઠાઈ બનાવીશું કે જે કોઈ પણ ખાશે ને પહેલો શબ્દ બોલશે વાહ, કેવી ટેસ્ટી મીઠાઈ છે। અને આની રેસીપી ચોક્કસથી તમારી પાસે માગશે અને બનાવવી ખૂબ જ સહેલી છે, કોઈ પણ વ્યક્તિ આસાનીથી બનાવી શકે તેવી છે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો સૌથી પહેલાં આપણે કાજુ લઈ લઈશું। તો કોઈ પણ એક વાટકીનું માપ લઈ લેવાનું કાજુ માટે, અને મેં અહીંયા આખા કાજુનો ઉપયોગ કરેલો છે। તમે ટુકડા કાજુ આવે તેનો પણ ઉપયોગ કરી શકો છો। તો તેને મિક્સર જારમાં એડ કરી દઈશું અને મેં નાની વાટકીનું માપ લીધેલું છે। આ જ વાટકીના માપથી આપણે આગળની પ્રોસેસ કરીશું। તો તેનાથી આપણે જે મિક્સર જારમાં એડ કરીને તેને પલ્સ રેટ ઉપર આ રીતનો પાવડર કરવાનો છે। આ પાવડરને તમે ચાળીને પણ કરી શકો છો, જો કોઈ પણ મોટા ટુકડા રહી ગયા હોય તો તે નીકળી જાય। તો આ રીતે મેં કરી લીધેલો છે, અને તમારે જો આના કરતાં ફાઇન પાવડર કરવો હોય તો પણ કરી શકો છો, પણ પેસ્ટ જેવું નહીં થવા દેવાનું। હવે આપણે કાજુનો સરસ એવો પાવડર થઈ ગયો છે, તો તેને સાઈડમાં રાખી દઈશું એક બાઉલમાં કાઢીને। ત્યારબાદ એ જ વાટકી લેશું જેના માપથી આપણે કાજુ લીધેલા હતા। તો આ અડધા વાટકી જેટલી સાકર મેં લીધેલી છે, અડધાથી થોડી ઓછી હશે। તો તમે અહીંયા જેટલી તમને મીઠાશ જોઈએ એટલી લઈ શકો છો। અડધી વાટકીની મીઠાશ માપની હોય છે, અને એનાથી થોડીક ઓછી રાખવી હોય તો તમે રાખી શકો છો। થોડીક કાઢી લ્યો, 1 ચમચી જેટલી। તો તેનો આપણે મિક્સર જારમાં એડ કરીને સરસ એવો પાવડર બનાવી લેશું, કારણ કે સાકરને ઓગળવામાં વાર લાગે એટલા માટે। તમે ખાંડનો પણ આ જગ્યાએ ઉપયોગ કરી શકો છો। તો અડધી વાટકી જેટલી ખાંડ લેવાની છે, કાજુનો અડધો ભાગ જેટલું આપણે સાકર કે ખાંડ લેવાની છે, એટલે એક જ વાટકીનું માપ સેટ કરી રાખવું। હવે આપણે એક પેન લઈ લેશું, અને પેનમાં મેં પિસ્તા અને બદામ એડ કરેલા છે, તેને આપણે સરસ રીતે રોસ્ટ કરી લેશું। તમારે અહીંયા કોઈ પણ ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તમે એડ કરી શકો છો, તેનાથી ખૂબ સારો એવો ટેસ્ટ આવશે। મેં માત્ર અહીંયા 2 જ લીધેલા છે, પિસ્તા અને બદામ। તમે કાજુ કે અખરોટ પણ એડ કરી શકો છો। હવે આપણે જે પેન છે તેમાં જ મેં સાકર એડ કરેલી છે। તો મેં અહીંયા પહેલાં બદામ જે છે તે સરસ એવી ફૂલાઈ જાય ત્યાં સુધી સરસ એવી રોસ્ટ કરી લીધેલી છે। અને આ સમયે ખાસ ધ્યાન રાખવું, પેન આપણું એકદમ ગરમ હશે, તો સાકર એડ કરો તો ધ્યાન રાખવાની, નહીંતર જો ફટાફટ નહીં કરો તો આ રીતે ચીપકી જશે। તો તેમાં મેં સાકર જેટલા પ્રમાણમાં છે એટલું જ પાણી આપણે એડ કરીશું, અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું। તો તમે જોયું ને કે આપણે પાવડર કરીએ ને તો જલ્દીથી તેની ચાસણી બનવા લાગે છે, મતલબ કે મેલ્ટ થઈ જાય છે। હવે આપણે આ જે પ્રોસેસ છે તેને સરસ રીતે કન્ટિન્યુઅસલી હલાવતા જશું। થોડી વાર થશે એટલે મધ જેવી તે સાકર જે છે તે ઓગળીને થવા લાગશે ચાસણી આપણી। ત્યારબાદ આ રીતે કન્ટિન્યુઅસલી હલાવતા જશું, એટલે આપણે એક તારની ચાસણી કરવાની છે, જાડો તાર નહીં પણ પતલો એવો તાર થાય, એક તાર એ રીતની કરવાની છે। તમે જોઈ રહ્યા છો કે એક તાર આપણો સરસ એવો થઈ રહ્યો છે। તો આ રીતનું થઈ જાય એટલે આપણે કાજુનો જે પાવડર છે તે તેમાં એડ કરી દેશું, અને સરસ રીતે આપણે અત્યારે હલાવતા જશું, અને આ રીતે સરસ એવું મિક્સ કરતા જવાનું છે। હજુ પણ આપણે આ જે મિક્સચર છે તેને થોડી વાર માટે હલાવીશું। થોડી વાર હલાવીએ એટલે આ રીતનું મિક્સચર થઈ જાય એટલે આપણે થોડીક 1 ચમચી જેટલું ઘી એડ કરી દેશું, અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું। આનાથી ટેસ્ટ પણ બહુ સારો એવો આવે છે, અને જે આની ફ્લેવર છે તે પણ સરસ એવી થઈ જાય છે। તો આ રીતે કન્ટિન્યુઅસલી આપણે હલાવતા જશું, અને તેને આ રીતે જે સ્પેચ્યુલા હોય તેનાથી થોડું થોડું આપણે આ રીતે મિક્સ પણ કરતા જશું અને મેશ પણ કરતા જશું આ રીતે। તો આ રીતે કરવાથી તેનું ટેક્સચર બહુ સરસ એવું આવશે, અને જ્યારે પણ તમને એવું લાગે કે પેન હવે છોડવા માંડ્યું છે, મિક્સચર આપણું થોડી વાર થશે એટલે થોડું ઘટ પણ થશે અને પેન જે છે તે છોડવા લાગશે, બને ત્યાં સુધી નોનસ્ટિક પેનનો ઉપયોગ કરવો જેથી કરીને આપણને સહેલાઈ રહે। હવે જ્યારે પેન છોડવા માંડે એટલે આ રીતેનું કોઈ પણ વાસણ લઈ તેમાં આ રીતે થોડું મિક્સચરને પાથરી દેવું, અને થોડું એવું ઠંડુ થાય એટલે તેની આપણે ગોળીવાળી જોશું, અને જે સાઈડમાં જે આપણે પેનમાં મિક્સચર છે તેને પણ હલાવતા રહેશું, કારણ કે તે સ્ટીક ન થઈ જાય એટલા માટે। તો આ રીતે થોડું એવું ઠંડુ થશે એટલે આપણે હાથમાં પણ નહીં ચોટે, અને સરસ એવી આ જે ગોળી છે તે વળવા લાગશે। આ જે વાસણ છે તેમાં મેં ઘી નહોતું લગાડેલું એટલે નીચે ચોંટી ગયું છે, જો ઘી લગાડેલું હોય તો ચોંટવાની કોઈ રહેતું નથી। તો આ રીતની ગોળી થઈ જાય એટલે આપણું મિક્સચર રેડી થઈ ગયું છે। ગેસની ફ્લેમ બંધ કરી દેશું, અને આ રીતની મેં કોઈ પ્લેટ લીધેલી છે, તમારે અહીંયા કોઈ પણ જાતની સ્ક્વેર શેપમાં કોઈ પણ મોલ્ડ હોય કે કંઈ પણ વસ્તુ હોય તો તમે એનો યુઝ કરી શકો છો, અથવા તો આ રીતની ડીશનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આપણે તેમાં ઘી લગાવી દેશું અને સરસ રીતે બધી બાજુ ફેલાવી દેશું, એટલે જેથી કરીને મિક્સચર જે છે તે ચોટે નહીં, અને આપણી જે મીઠાઈ છે તે નીકળવામાં આસાની રહે જ્યારે થઈ જાય ત્યારે।
હવે આ રીતે તેને ફેલાવી દેશું અને ઉપરથી સરસ એવું તેને એકદમ સરસ એવું ક્લીન કરી દેશું અને એક સરખું એવું બધી જગ્યાએ પાથરી દેશું, જેથી કરીને જેટલી પણ બાઈટ બનાવીએ તેટલી આપણી જે મીઠાઈ છે તે એક સરખી થઈ જાય. તો આ રીતે મેં સ્પેચ્યુલાની મદદથી ઉપર થોડું એવું જ ઘી એડ કરેલું છે અને સરસ એવું તેને ક્લીન કરી લીધેલું છે. હવે તેને સાઈડમાં રાખી દેશું અને ત્યારબાદ આ રીતે આપણે મેં લીધેલી છે વ્હાઈટ ચોકલેટ, એટલે કે વ્હાઈટ કમ્પાઉન્ડ લીધેલું છે. તો અહીંયા તમારે જો તમને ચોકલેટી ફ્લેવર ભાવતો હોય તો તમે મિલ્ક ચોકલેટ છે કે એનો પણ ઉપયોગ કરી શકો છો, ડાર્ક ચોકલેટનો પણ ઉપયોગ કરી શકો છો. પણ આ મીઠાઈમાં આ વ્હાઈટ ચોકલેટ છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો એક વખત જરૂરથી આ રીતે ટ્રાય કરજો. તમે ક્યારેય પણ આ મીઠાઈ ચાખી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રાજકોટના હોય તો તમે ચાખેલી હશે કદાચ, તો તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે તેના મેં ટુકડા કરીને લીધેલા છે અને જે આપણે જે કાજુનું બેઝ બનાવેલો છે જે ડીશમાં પાથરેલો તો તેની ઉપર એટલા જ લેયરમાં થાય એ રીતની ચોકલેટ લેવાની છે. એટલે તમે જેટલો પણ કાજુનો ઉપયોગ કરતા હોય એ રીતે ચોકલેટને એડજસ્ટ કરી લેવાની. તો હવે મેં આ રીતની ચોકલેટ સરસ એવી ડબલ બોઇલરની મદદથી મેલ્ટ કરી લીધેલી છે. નીચે પાણી ગરમ મૂકેલું હતું અને એની ઉપર બીજું વાસણ રાખીને તેમાં ચોકલેટને મેલ્ટ કરેલી છે. અને આ મેલ્ટ થઈ જાય ચોકલેટ એટલે આપણે જે આપણું જે મિક્સચર રેડી કરેલું છે, સેટ કરેલું છે કાજુનું, તેની ઉપર તેને પાથરી દઈશું અને તેને સરસ રીતે ફેલાવી દઈશું આ રીતે. અને જો તમને એવું લાગે કે ચોકલેટ ઓછી પડી છે તો તમને એને આમનામ જ રહેવા દેશું ને તો પણ થોડી વાર સુધી તેને કંઈ નહીં થાય. એટલે તમે બીજી વખત ચોકલેટને મેલ્ટ કરીને પણ આની ઉપર એડ કરી શકો છો અને ત્યારબાદ તેની ઉપર આ રીતે ડ્રાયફ્રૂટની કતરણ એડ કરવાની, જેથી કરીને બંને વસ્તુ સરસ એવી થઈ જાય. તો મેં જે ડ્રાયફ્રૂટને જે શેકેલા હતા તેને જ કટ કરેલા છે આ રીતે લાંબા લાંબા, અને કાજુ અને પિસ્તા અને બદામથી આપણે તેને ગાર્નિશ કરી દેશું. અને તમારે અહીંયા ગુલાબની પાંદડી સેટ કરવી હોય તો પણ કરી શકો છો, કાંઈ બીજી વસ્તુ એડ કરવી હોય તો પણ કરી શકો છો, અને કોઈ બીજા ડ્રાયફ્રૂટને એડ કરવા હોય તો પણ આ જ સ્ટેજમાં કરી શકો છો. તો હવે આ મિક્સચર આપણું સરસ એવું રેડી થઈ ગયું છે. તો તેને ફ્રીજમાં અથવા તો બારે નોર્મલ ટેમ્પરેચર ઉપર પણ સેટ કરી શકો છો. મેં ફ્રીજમાં તેને થોડી વાર માટે રાખેલું હતું, 15થી 20 મિનિટ જેવું, અને એ થઈ જાય એટલે આપણી જે અંદર નીચેનો પાર્ટ પણ સરસ એવો સેટ થઈ જશે અને ઉપરની ચોકલેટ પણ સરસ એવી સેટ થઈ જશે. એ બંને વસ્તુ સેટ થઈ જાય એટલે આપણે તેને રૂમ ટેમ્પરેચર ઉપર થોડી વાર માટે રાખી દેવું, નહીંતર તેના પીસીસ નહીં થાય. રૂમ ટેમ્પરેચર ઉપર થોડી વાર સેટ થવા દેશો એટલે આ રીતે એકદમ ધારવાળા ચપ્પુની મદદથી આપણે તેને ઊભા અને આડા કટ કરી લેશું. તમને જે શેપમાં ગમતું હોય એ શેપમાં તમે કટ કરી શકો છો. ડાયમંડ શેપ પણ કટ કરી શકાય, સ્ક્વેર નાના કરવા હોય, મોટા કરવા હોય એ રીતે પણ તમે કરી શકો છો. તો આ રીતે મેં કટ કરેલું છે અને તમે જોઈ શકો છો આપણી મીઠાઈ સરસ એવી રેડી થઈ ગઈ છે. મેં અત્યારે ઓછા પ્રમાણમાં બનાવેલી છે. આમાં મેં તમને જે રીતે માપ કીધું એ રીતે તમારે જેટલા પ્રમાણમાં બનાવવી હોય ને એટલી તમે બનાવીને તૈયાર કરી શકો છો. તો આ આપણી મીઠાઈ એકદમ સરસ, એકદમ ટેસ્ટી એવી બનીને તૈયાર થઈ ગઈ છે. તેને એક પીસ બહાર કાઢીને પણ હું તમને બતાવી દઈશ કે કઈ રીતે આપણા બંને લેયર એક જ સરખા એવા તૈયાર થયા છે, મતલબ તેની સાઇઝ બંનેની સરખી જ છે. તો તમે આ મીઠાઈને ક્યારેય પણ દિવાળી છે, કોઈ મહેમાન આવવાના હોય કે ક્યારેય પણ તમે તેને બનાવીને તૈયાર કરી શકો છો. અને તમે જોયું ને કે કેટલી આસાનીથી આ મીઠાઈ બનીને તૈયાર થાય છે અને બહારથી લેવા જાઓ ને તો બહુ મોંઘી પડે છે. ઘરે આસાનીથી અને એકદમ શુદ્ધ અને ટેસ્ટી એવી બને છે. તો જરૂરથી ટ્રાય કરજો. અને જો તમે રાજકોટના હોય ને અને તમે ખાધી હોય તો મને કમેન્ટ પણ કરજો અને તમે કેવી લાગે છે આ મીઠાઈ એ પણ મને જરૂરથી જણાવજો. તો આપણે ટેસ્ટ પણ કરી લેશું અને જે લોકોને ખવડાવશો ને ચોક્કસથી વાહ એવો શબ્દ તો તેના મોઢામાંથી નીકળશે જ. એટલી ટેસ્ટી બને છે, કારણ કે આ બંનેનું કોમ્બિનેશન એટલું ટેસ્ટી અને એટલું ગજબનું લાગે છે ને કે વાત જ ન પૂછો. તો જરૂરથી આ મીઠાઈ બનાવજો. આ રક્ષાબંધન આવે છે, પછી દિવાળી આવે છે, પ્રસાદમાં ધરવી હોય, ક્યારેય પણ બનાવ્યું હોય તો જરૂરથી બનાવવા જેવી છે. બનાવીને મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આજની રેસીપી કેવી લાગી તે પણ મને કહેજો. અને સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.